ભગવાનનું એક નામ છે માતૃવત્સલ. છોકરાનું ચીબાવલાપણું જોઈને કદાચ એના બાપને રીસ ચડે, પણ માને શું થાય જાણો છો? હસે, છોકરા છે ને, બસ મા ક્ષમા આપી દે. હસે, છોકરું છે ને, મોટું થશે પછી સમજશે. એ સમજે એવું હોય કે ન હોય તો ભગવાન જાણે, પણ મા એમ જ ઈચ્છા રાખે કે હશે, હજુ તો નાનો છે ને, મોટો થશે પછી સમજશે. ભગવાનની પ્રકૃતિ એવી છે. પરમાત્મા કહે છે અમારી પ્રકૃતિ બહુ દયાળુ છે. પાંડવોને વિશે અર્જુનની પ્રકૃતિ દયાળુ હતી. પુરુષ માત્રને વિશે રામચંદ્રજી અને અર્જુન જેવો કોઈ પુરુષ નથી. કારણ કે શ્રી રામ સમાજના સુખ માટે સદાય સહન કરતા રહ્યા. એમણે સહન કર્યું છે, કોઈના સામે થયા નથી. બસ અમારા પ્રજાજનો કેમ રાજી રહે. અને એવું જ અર્જુનનો. અર્જુન સંપૂર્ણ શરણાગત હતો. મારું ધાર્યું મારે નથી કરવું, મારે દ્વારિકાધીશનું જ ધાર્યું કરવું છે. એટલે શ્રીજી મહારાજ કહે છે શ્રી રામચંદ્રજી અને અર્જુન જેવો કોઈ પુરુષ નથી. 2 ઇનામ જાહેર થયા. બહેનોમાં 2 ઇનામ. સીતાજી અને દ્રૌપદી જેવી કોઈ સ્ત્રીઓ નથી. સ્ત્રી માત્રમાં કોઈ સ્ત્રીઓ નથી આખા જગતમાં. સીતાજી અને દ્રૌપદીજી એના જેવા કોઈ નહીં. કારણ શ્રી રામે સીતાજીને વનમાં મોકલ્યા. એ વખતે સીતાજીને દિવસો જતા હતા. એટલે કેવી પરિસ્થિતિ કહેવાય. છતાંય નોધારા વનમાં જંગલમાં મૂકી આવવાના હતા. નદી કિનારે ઝાડી ગીચ જંગલ વચ્ચે ઉતારીને આવતા રહેવાનું લક્ષ્મણને આજ્ઞા થઈ. રથમાં બેસાડી અને સીતાજીને નિર્જન વનમાં જયારે લક્ષ્મણે ઉતારી દીધા, અત્યાર સુધી તો સીતાજીને ખબર નહોતી કે શું બની રહ્યું છે. પણ જ્યાં લક્ષ્મણ રડવા માંડ્યા એટલે સીતાજી કહે છે ભૈયા કેમ રડે છે? ત્યારે લક્ષ્મણજી ખુલાસો કરે છે કે ભગવાન રામે તમારો ત્યાગ કર્યો છે. સીતાજી રડવા માંડ્યા. લક્ષ્મણજી અને સીતાજી બંને રડે છે. કોણ આશ્વાસન આપે? કોણ કોને છાનું રાખે? પણ થોડી વારે સીતાજી ખુલાસો કર્યો, લક્ષ્મણ, હું મારા દુઃખ માટે નથી રડતી. સીતાજીની મહાનતા શાના ઉપર છે? આ એક જ પ્રસંગ. સીતાજી કહે છે હું મારા દુઃખ માટે નથી રડતી કે અરે રે આ જંગલમાં મારું કોણ, હું શું ખાઈશ, શું પહેરીશ, ક્યાં રહીશ, એમ નથી રડતી. હું તો રઘુનાથજીને યાદ કરીને રડું છું. કારણ કે રઘુનાથજી બહુ દયાળુ છે, બહુ કૃપાળુ છે. વગર વાંકે મને વનમાં મોકલી દીધી, મારો ત્યાગ કર્યો, પણ બહુ પસ્તાશે, બહુ દુઃખી થશે. એ બિચારા બહુ દુઃખી થશે ને એ યાદ કરીને મને રડવું આવી જાય છે. બોલો, આવું હોય? ક્યાં આ ભાવના, કેટલું સમર્પણ! અત્યારે તો ત્યાગ કરવાની વાત થાય તો વકીલનું સરનામું શોધે તરત જ. એમ સાનો ત્યાગ કરતો તો મહિને રૂપિયા લાવ 7,000 રોજી રોટીના. ત્યાગ કરતો કરો, ગાડે ચડીને આવ્યો તો તું મારે ઘેર, હું કઈ નહોતી આવી તારે ત્યાં. અને ઘરની અંદર રોજ સામ સામે હથિયાર ઉપડતા હોય, સામ સામે. પતિ એક વચન બોલે ને આ સામે 3.5 પરખાવે. એટલે ત્યાં ક્યાં સીતાજી? એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે સીતાજી અને દ્રૌપદી જેવી કોઈ સ્ત્રી નથી. આટલો ગુણ, આટલો સદભાવ. લક્ષ્મણજીને કહે છે એમ કરો, તમે કહેજો અયોધ્યાનાથને એટલું જરા કહેજો કે સીતાજી બહુ સુખી છે. આ ક્યારે બોલી શકાય? બોલો, જંગલમાં નોધારા છોડી દીધા હોય, ઉજ્જડ નિર્જન વિસ્તારમાં
છતાં કે છે સીતાજી કહેજો બહુ સુખી છે. સામે વાલ્મીકી ઋષિનો આશ્રમ દેખાય છે, ત્યાં જઈને રહેશે અને તમારું ભજન કરશે. તમને ગાળો નહીં દે, તમારું ભજન કરશે. વિચારો, જરા મનમાં કલ્પના કરો, આવી રીતે કોઈએ પત્નીને કાઢી મૂકી હોય, ક્યાંય અજાણ્યા રેલવે સ્ટેશને ધક્કો મારીને ઉતારી દીધી હોય, પછી ભજન કરે. ઓહો, પેલો શિશુપાળ શ્રી કૃષ્ણને 100 ગાળો રોજ દેતો, આ તો ખબર નહીં કેટલી દે. છતાં સીતાજી કહે છે તમારું ભજન કરશે અને વાલ્મીકના આશ્રમમાં સુખીથી રહેશે, એમ કહેજો. રઘુનાથજી દુખી ના થાય. આ સીતાજીની મહાનતા કેટલી, માપી ન શકાય એટલી. હવે બીજું, દ્રૌપદીનું નામ સ્વામિનારાયણ ભગવાનને લીધું. આનું કારણ એક જ પ્રસંગ દ્રૌપદીએ એવો જ જાળવ્યો કે જિંદગીની બધી ક્ષતિઓ એને માફ થઈ ગઈ. મહાભારતના યુદ્ધ પછી અશ્વત્થામાએ એક ઘોર કૃત્ય કરી નાખ્યું, ઘાતકી કામ કર્યું. અશ્વત્થામા જાતનો બ્રાહ્મણ, પણ વેર ઝેર કોઈને છોડે છે. એને મિત્રતા દુર્યોધન સાથે. દુર્યોધન છેલ્લા શ્વાસ લેતો હતો, ત્યાં જઈને કહે છે તારી છેલ્લી ઈચ્છા, બચી નહીં શકે, પણ છેલ્લી ઈચ્છા શું છે? દરેક માણસની છેલ્લી ઈચ્છા એના સ્વભાવ પ્રમાણે હોય. જિંદગીમાં જેવી ઈચ્છાઓ રાખી હોય ને એવી જ છેલ્લે ઈચ્છા હોય. જિંદગીમાં ખાની ઈચ્છા રાખી હોય તો છેલ્લે ખાવાનું યાદ આવે. એવા દાખલા ઘણા છે. દુર્યોધનની છેલ્લી ઈચ્છા શું હોય? મારી તો ઈચ્છા હતી કે પાંડવોની હસ્તી મિટાવી દઉં, આ ધરતી ઉપર પાંડવ ના જોઈએ, એ મારી છેલ્લી ઈચ્છા હતી. અસ્વસ્થામાં કહે છે કાંઈ વાંધો નહીં, હું શક્ય એટલા પ્રયાસો કરીશ. વિજય મળ્યા પછી માણસને ઉન્માદ કાં પ્રમાદ બેમાંથી એક જાગે છે. વિજયની પ્રાપ્તિ પછી કાં ઉન્માદ અને કાં પ્રમાદ, પણ એ ભૂલ છે. વિજય પછી તો સાવધાની જોઈએ. પાંડવોની છાવણીમાં આજે પ્રમાદ હતો એટલે બધા થાકી ગયેલા, શાંતિથી સૂઈ ગયા, કોઈ જાગતા રહ્યા નહીં. અને અસ્વસ્થામાં પાંડવોની છાવણીમાં ઘૂસી ગયો. પાંડવો તો હાથમાં ના આવ્યા, પરંતુ પાંડવોના 5 દીકરા હતા, એને મારી નાખ્યા. સવારે ખબર પડી, દ્રૌપદીજી રડવા માંડ્યા, ભયંકર રડે. મારા 5 દીકરાની કતલ કરનારને અહીં લાવો, એના માથા ઉપર બેસીને મારા પુત્રના મૃત્યુનું સ્નાન કરીશ. દ્વારિકાધીશ પણ બરાબર જેવા ગરમ થઈ ગયેલા, ગમે ત્યાંથી શોધી કાઢો આ શત્રુને. અર્જુને થોડી જ વારમાં ગુનેગારને શોધી કાઢ્યો. અસ્વસ્થામાને પકડીને લઈ આવ્યા, વાળ ઝાલીને ખેંચી લાવ્યો, હાથમાં તરવાર. હમણાં જ એકના 2 કકડા કરી નાખવાના છે. દ્વારિકાધીશ અકળાઈ ઉઠેલા છે. ઉભો શું છે, જલ્દી એને પૂરો કરી નાખ, તારા હાથમાં તલવાર છે, એનું ડોકું ઉડાવી દે. એ પાપીને એક શ્વાસ લેવાનો અધિકાર નથી. દ્વારિકાધીશે આવું કહ્યું અને અર્જુનની તલવાર ઊંચકાઈ. અર્જુનનો ઘા એટલે એ જેવો તેવો ન હોય, એ કઈ હાથમાં છરી વાગી જાય, રીંગણા સુધારતા એટલો